નમસ્કાર મિત્રો, આપણે આંબાની અંદર જે પાંદડા ડાખા રખા હતા ચાખરાની બધું સાફ થઈ ગયું કમ્પ્લીટલી. હવે આ અઠવાડિયામાં લગી બધામાં ફાલ આવી જાય. કાકા ફેબ્રુઆરી મહિનો છે અને દરેક આંબામાં ફૂટ આવવા મળી છે. આમ બધા સાફ થઈ ગયા છે. હવે જો આ જૂનો આંબામાં ફાલ આવ્યો પણ એની અંદર ફૂલ લાગવાની શક્યતા છે. હવે જે આપણે આ છેલ્લામાં છેલ્લો આંબો બાકી રહ્યો છે એ અમારે આ ભાઈ મજૂર સાફ કર્યા છે. આવી રીતે આ બધું કપાસી સાફ કરી હાવેણો મારી ને કમ્પ્લેટ સાફ થાય. જો આ કપાળી લઈને સાફ કરે છે. એ પાંદડું લઈ લે તાર માથે આંબા સુકાઈ ગયો. હા, એટલે આવી રીતે આ બા છેલ્લો આંબો છે કમ્પ્લેટ આપણે સફાઈ થઈ ગઈ. આ બધા આખા બગીચાની અંદર આપણે સફાઈ કરી લીધી, તમે જુઓ છો. અને આની અંદર હવે નવી ફૂટ આવવા માંડી છે, કારણ કે ગરમીનું પ્રમાણ ચાલુ થઈ ગયું. એટલે આવી રીતે આ બધે મોર આવી ગયો છે, બરાબર. આ નથી થયો ને એમાં આવી રીતે જે આ બધા ઝીણા ઝીણા સ્ટાર્ટ થઈ ગયા છે ને જેમાં ફૂગ હતી એની આપણે દવા છાંટી દીધી હતી આગળના મોર માટે. અને આમાં થોડોક આ કચરો હતો એટલે ઉધઈનું પ્રમાણ વધ્યું હતું, એટલે ઉધઈની પણ આપણે દવા છાંટી. તો મિત્રો હવે આ ઉનાળા જેવું વાતાવરણ છે અને હવે પછી આમાં મોર જે ફૂટી જાય એટલે ફૂગનાશક અને કીટનાશકનો આપણે સ્પ્રે કરવો પડશે. આ બધા જે આપણે જોઈએ ને લગભગ દાડામાં ફૂટ આવવા મળી છે. તમને બતાવું તો આ જે દાડો છે ને આ બધી ફૂટ છે, આ એક ફૂટ છે, બરાબર. બધું ટકે નહીં, બરાબર, પણ એ કમ્પ્લીટલી એમાં મોર આવે પણ એક ડાળીમાં એક લીમખામાં એક બે રહેતો કરવી પણ તોય ઓછી કરવી પડે, કારણ કે વધુ કેરી હોય તો નાની થાય અને વજન પણ એનો વધે અને આંબાને નુકસાન થાય. તમે જો આવી રીતે સાફ કરીને કમ્પ્લીટ કરી અને બોળો કસ્તો આપણે લગાડી દીધો તો પછી ખામણા કરી અને પાણી આપવાનું રહેશે. તો મિત્રો આપણે અત્યારે અહીં વીરમી નવા કંઈક અપડેટ હશે હું આપને જણાવીશ. જય જવાન જય કિસાન.